નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્ર, જેમાં વિભાગ સી વ્યાકરણ આધારિત છે, જે કુલ 10 ગુણનો છે. એમાં 15, 16 અને 17 સમાનાર્થી જોડકું છે. 15મો પ્રશ્ન છે કાષ્ઠ, જેનો જવાબ છે લાકડા અને બળતણ. 16મો પ્રશ્ન છે દર્પ, જેનો જવાબ છે અભિમાન અને ગર્વ. 17મો પ્રશ્ન છે હિંચકો, જેનો જવાબ છે હિંડોળો અને ઝૂલો. ત્યાર પછી 18, 19 અને 20 વિરુદ્ધાર્થી અર્થ આપવાના છે. વાક્યનો અર્થ ન બદલાય તે રીતે. સ્ટેજ પર પ્રકાશ થાય છે. પ્રકાશનું વિરુદ્ધાર્થી છે અંધારું અથવા અંધકાર. સ્ટેજ પર અંધારું થતું નથી અથવા સ્ટેજ પર અંધકાર થતો નથી. અમુ કુકા રમવામાં એક્કો. એક્કાનું વિરુદ્ધાર્થી ઢ થાય. અમુ કુકા રમવામાં ઢ નહોતી. આજે કૃત્રિમ હાસ્ય સાથે એણે કહ્યું. આજે કુદરતી હાસ્ય સાથે એણે ન કહ્યું. ત્યાર પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. 21, 22 અને 23 તમામ પ્રશ્નોના 1 માર્ક છે. 3માંથી 2 લખવાનો, અડધો અડધો. ઘરની પાછલી ભીંત, જવાબ છે પછી ત. પોતે જ પોતાના વખાણ કરવા, જેને આત્મશ્લાઘા કહેવાય. છાત્રાલયની દેખરેખ રાખનાર અધિકારી, જેને ગૃહપતિ કહેવાય. ત્યાર પછી તળપદા શબ્દ છે. પેર એટલે પેરવી અને તજવીજ. ગોકીરો એટલે શોરબકોર. ત્યાર પછી જોડણી છે. કઠિયારો, જે દીર્ઘ છે એનો જવાબ આવે છે રસ્વ, કઠિયારો. પરિસ્થિતિની જોડણી, જવાબમાં તમામે તમામ અક્ષર રસ્વ આવે છે, પરિસ્થિતિ. ત્યાર પછી અર્થભેદ છે. 28મો પ્રશ્ન. હરિ, રસ્વ હરિ એટલે વિષ્ણુ અને દીર્ઘ હરિ એટલે ઘોડો અથવા સિંહ. તેવી જ રીતે પરિણામ એટલે ફળ અને પરિમાણ એટલે માપ. શબ્દ સમૂહ રૂઢિપ્રયોગ છે કે જીવ તાળવે ચોંટવો, જાણે હમણાં જ જીવ ચાલી જશે એવી સ્થિતિમાં રહેવું. 31મો પ્રશ્ન છે પ્રત્યય સુધારો. પાણી તો હવે દીકરીમાં મોઢું જોઈને જ પીવાશે. માં પ્રત્યય છે એને નું આવશે. પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીવાશે. હું તો ભ્રમમાં જ પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ પર ક્યાંથી આવી. સંયોજક છે કે. શાસ્ત્રીજી મેટ્રિક થયા મુંબઈ ગયા. અહીંયા સંયોજક છે શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા. 34મો. એ ફાટી આંખે બારી બહાર તાકી રહ્યો હતો. વિભક્તિનો પ્રકાર છે. આંખે એટલે બીજી વિભક્તિ કરતા વિભક્તિ. તો મિત્રો, આ હતું ધોરણ 11ના દ્વિતીય કસોટીના સી વિભાગનું 10 માર્કનું સોલ્યુશન.